આ ઝડપાયેલા આરોપી અને તેના સાગરીતોએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના નામનું ખોટું વેબ પેજ બનાવી અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના એક વેપારીને પેટ્રોલ પંપ ખોલવાનો હોવાથી તેમને આ ખોટા બનાવેલા વેબ પેજ ઉપર પેટ્રોલ પંપ ડીલરશીપ માટે ફોર્મ ભરાવી અલગ અલગ પ્રોસેસ ફીના નામે આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ ₹55,36,700 ભરડાવી ફરિયાદીને પેટ્રોલ પંપ નહીં બનાવી આપી છેતરપિંડી કરી હોવાને લઈને દાહોદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ઇપીકો કલમ 406, 420, 419 તથા આઈટી એક્ટ કલમ 66C, 66D મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આ ગુનાની ગંભીરતા સમજી દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના ટેકનિકલ માર્ગદર્શન અનુસાર આરોપીઓને ઝડપી લેવા ટીમ બનાવવામાં આવી હતી, જેમાં એલસીબી એસઓજી પોલીસની મદદથી પ્રોબેશન ડિવાઇસ